કે ગાંધીજી પાસે એક નાનો બાળક આવ્યો અને ગાંધીજીને એણે એવું પૂછ્યું. ગાંધીજી પોતડી ખાલી પહેરતા, ઉપરના વસ્ત્ર પહેરતા નહીં. એટલે ગાંધીજીને એવું પૂછ્યું કે તમે આ સંપૂર્ણ વસ્ત્ર કેમ નથી પહેરતા એમ. અને ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો. ગાંધીજી કહે છે કે હું ગરીબ છું. ત્યારે ઓલો નાનો છોકરો કહે છે હું મારી માતાને કહીશ કે તમને તમારા માટે કુર્તો બનાવી દે. ગાંધીજી કે પણ બેટા, હું એક ગરીબ નથી, મારો પરિવાર પણ ગરીબ છે. અરે એમાં શું કે મારા માતાને કહીશ કે બધાના માટે કુર્તો બનાવી દે. અને ત્યારે ગાંધીજીએ કીધું કે ભાઈ મારો પરિવાર નાનો નથી, બહુ મોટો પરિવાર છે. હા. અને ત્યારે બાળકે કીધું કે કેવડો પરિવાર છે તમારો? અને ત્યારે ગાંધીજી બોલ્યા કે મારો 40 કરોડનો પરિવાર છે. 40 કરોડનો. કેટલાનો? હા હા. અને ત્યારે બાળકે કીધું કે ઓહો, એટલા બધા માટે તો કુર્તા બનાવવા અશક્ય છે. પણ ગાંધીજી, જ્યારે હું મોટો થઈશ ને ત્યારે એવું કામ કરીશ, સૌ પ્રથમ કે દેશનો કોઈ નાગરિક છે ને એ કપડા વગરનો ન રહે. કેટલાય લોકો કપડા વગરના રહે છે, તો હું સૌ પ્રથમ એવું કામ કરીશ કે બધાને પૂરતા કપડા મળી રહેલો. ત્યારે ગાંધીજીએ મનમાં વિચાર કર્યો કે હવે આમાં સંસ્કારના બીજ રોપાઈ ગયા છે. આવી રીતના નાના બાળકની અંદર સંસ્કાર આવતા હોય. લ્યો, ફૂલદાની હોય, અત્તરદાની હોય, મચ્છરદાની હોય, પણ ખાનદાની ન હોય તો શું કરવું?